ક્વેશ્ચન એવો છે, બે પાતળા પ્રિઝમ જેમનો પ્રિઝમ કોણ એ અને વક્રી ભવનાંક n છે, તેમના પાયા એકબીજાને અડકે તે રીતે મૂક્યા છે. મતલબ બેના બેઝ જે છે ને અહીંયાથી આમ જોઈન્ટ કરેલા છે. તો આંતરગોળ લેન્સની માફક વર્તે છે. મતલબ આ જે આખી સંરચના છે આ રીતની અંતરગોળ લેન્સની માફક વર્તે છે. જે લેન્સ તમે બનાવશો અંતરગોળ તો કંઈક આ રીતનો બનશે. એ અંતરગોળ લેન્સની માફક વર્તે છે. સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે. સમાંતર કિરણ જે છે આપાત કરવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હશે. તો બેઝિકલી આપણે જોઈએ અહીંયા કે પ્રકાશનું જે કિરણ છે અહીંયાથી આપાત થાય એટલે h હાઇટ ઉપરથી અને નીચે બી h હાઇટ એટલે ટોટલ હાઇટ 2h થશે. સમાંતર કિરણ આપાત થાય તો ઉપરથી વિચલન થઈને આ બાજુ નીચે આવશે, નીચેથી વિચલન થઈને અહીંયા ભેગું થશે. તો ઉપરથી વિચલન કોણ ડેલ્ટા છે, ઉપરથી વિચલન કોણ ડેલ્ટા છે. તો ખૂબ જ નાનું વિચલન હોય tan ડેલ્ટા બરાબર લખી શકીએ સામેની બાજુ h અને પાસેની બાજુ એરિયા, અને એ બાજુ કેન્દ્ર લંબાઈ f જેટલી હશે. કારણ કે તમને ખબર છે કે કોઈ પણ લેન્સ હોય તો કેન્દ્રમાં કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત થતું જે કિરણ છે એ f જેટલા અંતરે પાછું એકઠું થાય છે. આ લોકોની અહીંયા બહિર્ગોળ લેન્સ જ કીધું છે, એક્ઝેક્ટ બહિર્ગોળ લેન્સ છે એટલે આપણે આકૃતિ આ રીતે બહિર્ગોળ લેન્સની જ બનાવી દઈશું આ રીતે. તો ડેલ્ટા બરાબર h/f, કારણ કે tan ડેલ્ટા ખૂબ જ નાનું છે તો ડેલ્ટા બરાબર h/f. અને તમને ખબર છે કે પ્રિઝમ કોણ માટે, નાના પ્રિઝમ કોણ માટે આપણે સમીકરણ લખીએ તો શું થશે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ a, n-1 ઇન્ટુ a. હવે અહીંયા ડેલ્ટાની જગ્યાએ h/f લખી નાખીએ તો h/f ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ a. તો fને સૂત્રનો કરતા કરો તો શું થશે, hના છેદમાં n-1 ઇન્ટુ a. આ તમારો જવાબ. f બરાબર શું થશે, hના છેદમાં n-1 ઇન્ટુ a. તો સિમ્પલ તમે આ લોજિકલી વાપરી શકો છો કે અહીંયા કોન્સેપ્ટ કયો કે જ્યારે બહિર્ગોળ લેન્સની જેમ વર્તે તો બહિર્ગોળ લેન્સ માટે તમે સમીકરણમાં જે ત્રિકોણાકાર આકૃતિ બને એમાં tan ડેલ્ટા શોધી નાખો ને એને કોની સાથે સરખાવવાનું, તો નાના પ્રિઝમ કોણ માટે. તો તમને અહીંયા સમીકરણ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આકૃતિની અંદર તમને કીધું કે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા, કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે 10. હવે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બે બહિર્ગોળ લેન્સ જે છે એને બે સરખા ભાગ કરીને કાપવામાં આવે છે. તો આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ બંને ગોઠવવામાં આવે અને 1 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને તે તંત્રથી 7.5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે. મતલબ તમે મોટવણી શોધી નાખો તો તમને ઊંચાઈ મળી જશે. હવે એના પહેલાં આપણે જરૂર શેની છે, તો સિમ્પલ અહીંયા તમને યાદ રાખજો કે જ્યારે વચ્ચેથી કાપો છો તો કેન્દ્ર લંબાઈ જે f છે એ f જેટલી જ રહેશે, પણ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ લખી નાખો તો મેં તમને આગળ કીધું f/2 જેટલી થશે. કેટલી થશે, f/2 જેટલી. તો આ 10 છે અને સમતુલ્ય તમે લખી નાખો એટલે 5 થશે, જે અહીંયા મેં સાબિત કરી નાખી. f/2 એટલે કેટલી થશે, 5. મોટવણીનું સમીકરણ લખો તો m ઇઝ ઇક્વલ ટુ hi/ho, m ઇઝ ઇક્વલ ટુ hi/ho. તો hi એમનું એમ રાખો, h-ની કિંમત તમને આપી દીધી છે, ઇઝ ઇક્વલ ટુ આવું સમીકરણ મેં લખાય તો f ઇઝ ઇક્વલ ટુ u માઇનસ f, એમાં કિંમત મૂકી દો u પ્લસ f. જે સમીકરણમાં કિંમત મૂકશો એટલા માટે યુને ઋણ લેવાનું, કારણ કે માઇનસ યુ હતું -2 વખત તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. મૂકો કિંમત. એફની કિંમત કેટલી મળી, 5. યુ કેટલાનો આપેલો છે, 7.5 અને પ્લસ 5. તો સમતુલ્ય ગણતરી તમે કરી નાખો તો 5ના છેદમાં -7.5 પ્લસ 5, કારણ કે યુની મૂલ્ય આપણે ઋણ લીધેલું છે, એનું મૂલ્ય જે છે ઋણ લીધેલું છે એટલે ગણતરી કરશો એટલે 5ના છેદમાં તમે લખી શકો છો 2.5 એટલે 2 ગુણ્યા 1 એટલે 2. જવાબમાં આન્સર અહીંયા આવશે 2. મતલબ તમે કહી શકો કે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતાં બમણી થશે. ધારો કે 1 મીટર હોય તો એના કરતાં બમણો જવાબ મળશે. નેક્સ્ટ વાત કરીએ. હવામાં અંતરગોળ લેન્સનો પાવર 10 છે. અંતરગોળ લેન્સ છે એનો પાવર 10 છે. લેન્સનો વક્રી ભવનાંક 1.5 છે અને જમણી બાજુ 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં આપણે મૂકવામાં આવેલો છે. લેન્સને અંદર પાણીમાં મૂકવામાં આવે છે તો નવો પાવર કેટલો હશે શોધવાનો છે. તો બેઝિકલી કેન્દ્ર લંબાઈનું સમીકરણ લખી નાખીએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f ને આપણે p વડે દર્શાવી શકીએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ p, અને pની કિંમત તમે જોઈ શકો છો કેટલી મળશે, n-1 કૌંસની અંદર 1/r1 માઇનસ 1/r2, 1/r1 માઇનસ 1/r2. તો કિંમત મૂકી દો. p એની કિંમત 10 આપી છે, 10 બરાબર
1.5 10 બરાબર 1.5 માઇનસ 1 છેદમાં 1/r માઇનસ r, કારણ કે બહિર્ગોળ લેન્સ બંને વક્રતા સપાટી સરખી મળે તો અહીંયા પ્લસ r લખો, તો આ બાજુ આવશે માઇનસ r. ચલો કિંમત ગણતરી કરો. તો આરની કિંમત તમે જે ગણતરી કરી તો કેટલી આવશે 0.1. આરની કિંમત કેટલી આવે છે 0.1. નેક્સ્ટમાં તમને એવું કીધું છે કે તમારે હવે જ્યારે પાણીમાં ડૂબાડો છો ત્યારે કેટલો મળશે. તો ધારો કે P1 તમે લેન્સ 1 માટે તમે ગણતરી કરો છો તો શું થશે. તો અહીંયા તમને ક્વેશ્ચન વાંચો કે ડાબી બાજુએ હવા અને જમણી બાજુએ 1.33 વક્રી ભવનાંકવાળું પાણી છે. તો હું આકૃતિ જો આ રીતે દર્શાવી શકું, આ બાજુ હવા હશે અને આ બાજુ પાણી છે. તો એક સાઈડની સપાટી માટે વાત કરો તો એક સાઈડની સપાટી માટે તમે જોશો તો કેન્દ્ર લંબાઈ P1 બરાબર 1.5 માઇનસ 1 ઇન્ટુ 1/r, એટલે એ જવાબ 0.5 તમને મળશે. બીજી બાજુ તમે વાત કરો તો બીજી બાજુ પાણી છે તો P2 ઇઝ ઇક્વલ ટુ શું, 1.33, કારણ કે વક્રી ભવનાંક તમારે લખવો પડશે 12નો માઇનસ અંદરનો, તો 1.33 માઇનસ 1.5 કૌંસમાં માઇનસ 1/0.1, તો એ જે જવાબ મળ્યો 1.7 મળ્યો. અને બંનેનું સંતુલિત પાવર લખી નાખો, બંનેનો સંતુલિત પાવર તો એ કેટલો આવશે. તો P1 વત્તા P2 5 વત્તા 1.7 એટલે કે 6.70 જેટલો પાવર મળશે. જ્યારે બંને બાજુ હવા હતી ત્યારે પાવર 10 છે અને એક બાજુ જ્યારે પાણી આવશે તો પાવર ઘટીને 6.7 જેટલો થાય. કદાચ ક્વેશ્ચન આવી બી રીતે પૂછે કે ઘટેલો પાવર કેટલો છે, ઘટેલો પાવર કેટલો છે, તો તમે લખી શકો 10 માઇનસ 6.7 એટલે કે 6.7 બાદબાકી કરશો તો જવાબ તમને મળશે 3.3 એટલો પાવર તમને મળશે, પાવરમાં ફેરફાર. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. માઇક્રોસ્કોપની વાત કરીએ અને ટેલિસ્કોપની વાત કરીએ તો પહેલાં કીધું છે કે સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણી m ઇઝ ઇક્વલ ટુ 1 + d/f, m ઇઝ ઇક્વલ ટુ 1 + d/f. પછી એમ કીધું કે લેન્સ જે છે આંખથી ધારો કે એ જેટલા અંતરે છે, લેન્સ એક્ઝેક્ટલી આંખથી એ જેટલા અંતરે હોય તો 1 + d - a/f, 1 + d - a/f. ડી જે છે એનું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર મતલબ કે લઘુત્તમ અંતર, નજીકતમ અંતર એવું કહી શકાય. ધારો કે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે, ધારો કે પ્રતિબિંબ અનંત અંતરે મળે તો m ઇઝ ઇક્વલ ટુ d/f, અને આંખથી લેન્સ એ જેટલા અંતરે હોય તો d - a/f. આ સમીકરણ યાદ રાખજો. માઇક્રોસ્કોપ માટે પાવરની વાત કરીએ તો માઇક્રોસ્કોપ માટે મોટવણીની વાત કરીએ તો બે એમાં લેન્સ હશે, એક તો ઓબ્જેક્ટિવ હશે અને આઈપીસ. તો ઓબ્જેક્ટિવ માટે MO અને આઈપીસ માટે ME. તો આપણે લખી શકીએ LD/FOFE, LD/FOFE. L બરાબર ટ્યુબ લંબાઈ, D બરાબર આઈપીસ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને FE જે છે આઈપીસની કેન્દ્ર લંબાઈ. જ્યાં F ઇઝ ગ્રેટર દેન FO. તમને ખબર છે કે જ્યારે માઇક્રોસ્કોપની વાત કરો તો માઇક્રોસ્કોપની અંદર જે રચના હશે કંઈક આ રીતની હશે. અહીંયા જે વસ્તુ આગળ જે છે વસ્તુ આગળનું કેન્દ્ર લંબાઈ નાની હશે અને અહીંયા જે આંખ છે તો આંખ આગળની કેન્દ્ર લંબાઈ વધારે છે, તો FO કરતાં મોટું હશે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ એમાં મોટવણીની વાત કરે તો β/α, મોટવણી શું થશે β/α, અને એના ઉપરથી સમીકરણ મળશે FO/FE, એના ઉપરથી સમીકરણ મળશે FO/FE. હવે નેક્સ્ટ જે છે કે MD ઇઝ ઇક્વલ ટુ જ્યારે નજીકના કોઈ ચોક્કસ સ્થાને તો FO/FE અને કૌંસમાં 1 + FE/d, 1 + FE/d. આ બીજું સમીકરણ તમને મળશે કે જ્યારે આલ્ફા વસ્તુને ઓબ્જેક્ટિવ સાથે બનાવેલો ખૂણો અને બીટા જે છે અંતિમ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો, ઓપ્ટિકલ લંબાઈ FO + FE અને નળીની લંબાઈ L ગ્રેટર દેન FO + FE. જે નળી હોય એ નળી હંમેશા FO + FEની લંબાઈ કરતાં વધુ રાખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ.
કે પૃથ્વીથી દૂરની વસ્તુને જોવા માટે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપનો ઉપયોગ થાય. એમાં 3 લેન્સ હોય, ઓબ્જેક્ટિવ હોય, આઈપીસ હોય અને ઇરેક્ટિકલ લેન્સ હોય, વસ્તુને સીધી કરવા માટેનો લેન્સ. અને અંતિમ પ્રતિબિંબ નાનું, આભાસી અને સીધું મળે છે. અંતિમ પ્રતિબિંબ જે છે નાનું મળશે, આભાસી અને સીધું મળે. મોટવણી તમે જોશો તો કેટલી આવશે, FO/FE. ટ્યુબ લંબાઈ કેટલી મળે, તો FO + FE + 4F, જે ટેરેસ્ટ્રીયલમાં તમે લેન્સ ની જોડ વાપરી એની કેન્દ્ર લંબાઈ. તો ઇરેક્ટિક લેન્સની કેન્દ્ર લંબાઈની 4 ગણા જેટલી લંબાઈ એડ કરવાની છે. ગેલિયન ટેલિસ્કોપ, તો આ પ્રકારના ટેલિસ્કોપમાં પરંતુ તેનો દ્રષ્ટિનો વિસ્તાર નાનો હોય છે. ટેલિસ્કોપ જે છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ જ છે, પણ એની દ્રષ્ટિ નાની હોય એ રીતે જ વાપરવાય. બહિર્ગોળ લેન્સ માટે એનો ઓબ્જેક્ટિવ છે, અંતર્ગોળ લેન્સ એનો આઈપીસ છે. તો અહીંયા લખી શકાય કે m = FO/FE, ટ્યુબ લંબાઈ L બરાબર FO-FE. હવે તમે કહેશો કે FO-FE એટલા માટે આવ્યું કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી. અને પરાવર્તક ટેલિસ્કોપ માટે સેમ FO/FE સમીકરણ. FO જે છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને FE જે છે આઈપીસની કેન્દ્ર લંબાઈ. લાસ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ દ્રષ્ટિ ક્ષતિઓ 2 પ્રકારની છે. લઘુદ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા, જેને નજીકનું વસ્તુ જે છે લઘુદ્રષ્ટિની ખામી છે, તો નિયર સાઇટનેસ હોય એને લઘુદ્રષ્ટિની ખામી કહેવાય. તો નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સ વાપરો, જ્યાં F બરાબર -D, F કેન્દ્ર લંબાઈ અને D જે છે એનું ક્ષતિ અંતર. તો વ્યક્તિ X અંતર સુધી જોઈ શકે છે અને તે Y અંતર જોવા માટે કોઈ પણ વસ્તુ X અંતર સુધી જોઈ શકે, પણ Y સુધી જોવું હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ, તો F = X × Y / X - Y. અને પાવર શોધી નાખો તો ઊંધું, X - Y છેદમાં X × Y. ગુરુદ્રષ્ટિની ખામી અને જગ્યાએ હાઇપરમેટ્રોપિયા, ફાર સાઇટનેસ, તો એનું નિવારણ કરવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. D અંતરે રહેલી વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતો નથી, પણ એને D અંતરે સ્પષ્ટ જોવું હોય તો સૂત્ર શું થાય, D × D - D એ એની F કેન્દ્ર લંબાઈ અને P = d × D - D. ઊંધું થઈ જશે, મિસ્ટેક છે. અહીંયા લખવું હોય તો પાવર P = d - D × D. એસ્ટિમેટિઝમ એટલે કે નેત્રમણીની જે અસમતલિયા હોય, તમને આડા અને ઊભા તારની જાળી જે પ્રોપર ના દેખાય એને એસ્ટિમેટિઝમ કહેવામાં આવે છે. અને એના નિરાકરણ માટે નળાકાર લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને પ્રેસ બાયોપિયા, તો એના માટે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો બેઝિકલી આજે આંખની ખામી છે, આંખની ખામી માટે કેવા પ્રકારનો લેન્સ વાપરવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો. અને એના માટેના જે સમીકરણ મેં તમને કીધા એ સમીકરણ પણ તમારે ખાસ જોવાના છે. ચલો તો ક્વેશ્ચનની વાત કરીએ. પહેલો, સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર, આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર, બંને લેન્સ વચ્ચે 12.2 સેન્ટીમીટર અંતરે ગોઠવેલા છે. ઓબ્જેક્ટિવથી વસ્તુ ખાલી જગ્યા સેન્ટીમીટરે રાખવી જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રશ્ય અંતરે અને તેના સાધન દ્વારા મળતી મોટવણી ખાલી જગ્યા થાય. એટલે મોટવણી કેટલી થાય એ તમારે શોધવાની છે. અને પેલું ઓબ્જેક્ટિવથી વસ્તુનું અંતર પણ શોધવાનું છે. તો બેઝિકલી આપણે સમીકરણ લખીએ પહેલાં અરીસા માટે, આઈપીસ માટે. તો આઈપીસ લેન્સ માટે વાત કરીએ તો 1/F = 1/V - 1/U. તો તમને જો અહીંયા આઈપીસની કેન્દ્ર લંબાઈ આપી દીધી 1/5 = 1/-25. હવે તમે એમ કહેશો કે આ 25 કેમ લીધું, કારણ કે વસ્તુને સ્પષ્ટ જોવી હોય તો તમારે 25 સેન્ટીમીટર અંતરે મૂકવું પડે. તો એ તમે લખી શકો કે -1/25 અને -1/UE. તો UE ને સમગ્ર ગણતરી કરશો એટલે જવાબ મળશે -4.166. રાઉન્ડ ઓફ કરી નાખો એટલે 4.2 થશે. હવે સેકન્ડ છે કે તમને આ અંતર શોધવાનું છે, તો એ અંતર શોધવા માટે કઈ રીતે શોધી શકાય, તો -4.2 મળ્યું, એને કોનાથી માપવું પડે, જે ઓબ્જેક્ટિવ છે ત્યાંથી માપવું પડે. તો ઓબ્જેક્ટિવથી અંતર માપીએ તો VO + 4.2, VO તમને કેટલો આપી દીધો છે અહીંયાથી, VO + 4.2 સમીકરણ 1 ઉપર તમે કિંમત મૂકો, VO + UE = 12.2, એમાંથી આ માઇનસ કરો તો આવું લખી શકાય, VO બરાબર 12.2 - 4.2 બાદબાકી કરશો તો જવાબ કેટલો આવશે, 8. ક્યાંથી લીધું હતું, સમીકરણ 1 ઉપર. નેક્સ્ટ, હવે ઓબ્જેક્ટિવની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ માટે સેમ સમીકરણ 1/FO = -1/VO - 1/U. આ સમીકરણ બધી જ કિંમત મૂકો. કેન્દ્ર લંબાઈ 1/1 = 1/8 - 1/UO.
તો કિંમત મૂકતા -1.41 યુઓની કિંમત મળે છે. કેટલી આવે છે? -1.41. તો એ ગણતરીના ઉપયોગ હેતુથી આપણે -1.1 સેન્ટીમીટર લીધેલું છે. પણ ધારો કે આપણે એને ચેન્જ નથી કરતા, મોટવણીનું સમીકરણ લખી નાખો. મેં હમણાં જ કીધું કે VO/UO કૌંસમાં 1 + D/FE, તો 8/4.41 કરો. 8/4.41 1.41 કૌંસમાં 1 + 25/5, 25/5 એટલે કે 6 ગુણ્યા 8 અને છેદમાં 1.41. તો જે જવાબ નજીકતમ તમને મળશે એ લખી દેવાનો, અને નજીકતમ 44 જેટલો જવાબ મળે તો તમે બેઝિકલી ગણતરી કરી શકો. 44 જવાબ, 8 અને 44 જવાબ મળશે. સેકન્ડ ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે. અંતિમ પ્રતિબિંબ ખૂબ જ મોટા અંતરે મળે છે અને મોટવણી 10 છે. મોટવણી જે છે 10, તો અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ જોવા માટે 25 સેન્ટીમીટર અંતરે ગોઠવો તો મોટવણી કેટલી મળશે જોવાની છે. તો પહેલાં તો તમે જો ટેલિસ્કોપ માટે FO/FE મોટવણીનું સૂત્ર, તો મોટવણી કેટલી આપી છે? 10. 10 બરાબર અહીંયા લખી નાખો. તો FO/FE = 10. FO/FE = 10. તો અહીંયા લખી નાખો FO/FE = 10. તો FO = 10 ગુણ્યા FE. 10 ગુણ્યા FE. સેકન્ડ થિંગ કે તમને MD શોધવાનું કીધું છે. તો MD બે લેન્સ માટેનું તમે મોટવણી લખી નાખો. તો FO/FE કૌંસમાં 1 + FE/D, FE/D. તો FO/FE તો 10 મળ્યું, તો એ 10 લખી નાખો. 1 + FE, FE કેટલાનું છે? 5, અને D છે એ 25. ગણતરી કરો તો એ ગણતરી કરતાં જવાબ તમને મળશે 1 + 1/5 એટલે કે 1.2. એટલે સમગ્ર ગણતરી કરશો તો 10 ગુણ્યા 1.2 એટલે 12 જવાબ મળશે. કેટલો જવાબ મળશે? 12. નેક્સ્ટ ક્વેશ્ચન. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપને અનંત અંતર માટે ગોઠવવામાં આવે છે. ઓબ્જેક્ટિવના બદલે x લંબાઈની સ્લિટ તેની સ્થિતિમાં મૂકવામાં આવે છે. ઓબ્જેક્ટિવ છે એની જગ્યાએ આપણે x લંબાઈની સ્લિટ ગોઠવવામાં આવે છે, અને આઈપીસ દ્વારા આ સ્લિટનું પ્રતિબિંબ y લંબાઈનું મળે છે. એનું જો પ્રતિબિંબ મળે y લંબાઈનું મળે તો ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે એ તમારે શોધવાની છે. તો ટેલિસ્કોપ માટે મોટવણીનું સમીકરણ FO/FE, લેન્સ માટે બે વચ્ચેનું અંતર FO + FE, ઓબ્જેક્ટિવના બદલે સ્લિટ મૂકવામાં આવે. ઓબ્જેક્ટિવના બદલે સ્લિટ મૂકતા u બરાબર શું લખી શકાય? FO + FE. u બરાબર આપણે શું લખી શકીએ? FO + FE. લેન્સ માટે મોટવણીનું સૂત્ર મેં આગળ લખાયું કે F/F + u. F/F + u. તો અંતિમ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર, તો y/x = FE/m અને FE માઇનસ તમારું જે u મળશે એની કિંમત મૂકી દો. અહીંયા તો શું આવશે? FE/FE માઇનસ, કારણ કે ઋણ મળે તો -FO + FE કિંમત લખી નાખો. તો FE કેન્સલ, તો જવાબમાં શું આવશે? -FE/FO. -FE/FO. તો અહીંયા તમે લખી શકો કે FO/FE = x/y. FO/FE = x/y. તો m બરાબર x/y વડે તમે દર્શાવી શકો છો. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ચંદ્રનો વ્યાસ 3.5 × 10⁶ તે પૃથ્વીથી 3.8 × 10⁸ દૂર છે. 2 મીટર ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને 10 સેન્ટીમીટર આઈપીસની કેન્દ્ર લંબાઈ ધરાવતા ટેલિસ્કોપથી નિરીક્ષણ કરતા પ્રતિબિંબનો ખૂણો કેટલો હશે શોધવાનો છે. તો m = β/α. m = β/α. તો આલ્ફાની કિંમત તમારે શોધવાની છે. તો આલ્ફાની કિંમત શોધવા માટે તમે શું કરી શકો? tan આલ્ફા બરાબર સામેની અપન પાસેની, મતલબ ચાપ ભાગ્યા ત્રિજ્યા વડે પણ તમે દર્શાવી શકાય. તો ચાપ જે મળશે કેટલાની? 3.5 × 10⁶, અને ત્રિજ્યા કેટલાની? તો 3.8. કારણ કે હું તમને લખી દઉં આલ્ફા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. પૃથ્વીથી તમે માપો તો આ ચંદ્રનો તમે આટલો ખૂણો બને એ ચાપ આ રીતના મળશે. 3.5 × 10⁶ ભાગ્યા 3.8 × 10⁸, તો જવાબ આવશે 3.5/380. મોટવણી લખી નાખો FO/FE. FO કેટલાનો છે? 200નો, કારણ કે 2 મીટર એટલે 200 સેન્ટીમીટર. FE કેટલાનો છે? 10. 200/10 એટલે 20. મૂકી દો કિંમત.
તો 20 બરાબર બીટાના છેદમાં આલ્ફા, તો બીટા બરાબર 20 આલ્ફા, તો 20 ગુણ્યા 3.5 છેદમાં 380. તો ગણતરી તમે કરશો તો જવાબ તમને શેમાં મળશે? રેડિયનમાં. મારે ફેરવવો શેમાં છે? ડિગ્રીમાં. તો 180ના છેદમાં પાઈ. તો સમગ્ર ગણતરી કરતાં જવાબ તમને જે મળશે 10.55 એટલે કે 11 ડિગ્રી જેટલો જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નો તમને એક્ઝામની અંદર આવી શકે. તો ખાસ ધ્યાન રાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. ગુડ બાય. જય હિન્દ, જય ભારત. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.